ગુજરાતમાં ચાલતું કોલ સેન્ટર થકી વિદેશી પાર્સલ કાંડના સનસનીખેજ ખુલાસા અર્બન ગુજરાત ઉપર આવતીકાલે બપોરે 4 વાગે અમે વિદેશી પાર્સલ કાંડનો પહેલો એપિસોડ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે કે પાર્સલ કાંડ છે શું, કેવી રીતે થાય છે, કોણ કોણ આ પાર્સલ કાંડની અંદર સામેલ છે, આ તમામ જે વિગતો અમારે મેળવતા અમને 27 દિવસ જેટલો સમય લાગ્યો અને 27 દિવસ બાદ અર્બન ગુજરાતને આ તમામ વિગતો મળી. હજી પણ કેટલીક વિગતોથી અમે દૂર છે પણ બહુ નજીક છે. પણ આવતીકાલે અમે પહેલો એપિસોડ આવતીકાલે બપોરે 4 વાગે લોન્ચ કરવા જઈ રહ્યા છે કે આ વિદેશી પાર્સલ કાંડ છે શું, કેવી રીતે થાય છે, નિર્દોષ યુવાનો કેવી રીતે આ વિદેશી પાર્સલ કાંડની અંદર ફસાય છે, સામાન્ય કમિશનની લાલચે અને તેમની જિંદગી બરબાદ થાય છે. તો પાર્સલ કાંડ સામે કાર્યવાહી કેમ નથી થતી એનો પણ એક અમે ખુલાસો કરવા જઈ રહ્યા છે અને એપિસોડ બાય એપિસોડ આખી સમગ્ર વિગત અમે બતાવતા રહીશું. આવતીકાલે બપોરે 4 વાગે અર્બન ગુજરાતની યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. પહેલો એપિસોડ આવતીકાલે બપોરે 4 વાગે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે અને કોલ સેન્ટર થકી ચાલતા વિદેશી પાર્સલ કાંડનો સનસનીખેજ ખુલાસો અર્બન ગુજરાત ઉપર જોવાનું ચૂકતા નહીં, કારણ કે કોઈ એક નિર્દોષ યુવાનની જિંદગી બચાવવા તમારો ખૂબ મોટો હાથ હશે. કારણ કે આ જે કાંડ ચાલી રહ્યું છે ને, જ્યારે અમે આ વિગતો મેળવીને ત્યારે વિગતો મેળવતી અમે પોતે પણ ચોંકી ઉઠ્યા, કારણ કે અનેક માફિયાઓ આ પાર્સલ કાંડની અંદર સામેલ છે. અમે તમામને નામ જોગ તમામ પુરાવા સાથે આપની સમક્ષ અમે રજૂ કરવાના છે. પહેલો એપિસોડ અમારો આવતીકાલે બપોરે 4 વાગ્યે છે, તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પહેલો એપિસોડ જોવાનું ચૂકતા નહીં.